જો અમે આ ઢોસા બનાવી છીએ, અમારે ઘરે આવ્યા છે મહેમાન. તો હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે એક અમારા નવા જ વ્લોગમાં. અને બાકી આજે તો વાગી ગયા છે 6:15 અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું. બાકી કઈ ફ્રી નતો આખો દિવસ, એટલે કઈ વ્લોગ શૂટ કર્યો નથી. બાકી અત્યારે કારખાનેથી ઘરે અત્યારે છીએ, અને ઘરે આવીને જો આ બાજુ કઈક બકાલું છે. તો આ બાજુ ચોળી ફોલવાનું ચાલુ થઈ ગઈ છે, અને આ બાજુ ચોળીના કોતરા સિંગુના જે નીકળ્યા હોય ને વધારાના, આ બાજુ દાણા કાઢેલા છે. આ બાજુ એટલી ચોળી ને રીંગણા ને મરચા છે. બાકી ગઈ છે ઓલા બટેટા બફવા મૂક્યા છે, સીટી વાગતી હતી કુકરમાં, જોવા ગઈ છે કે બટેટા બફાઈ ગયા છે કે કાચા છે, તો એ જોવા માટે ગઈ છે. બાકી હમણાં આવતી જ છે, લગભગ તો હાલી આવતી છે. એટલે કન્ટિન્યુ લખવાની તૈયારી ફૂલ ચાલી રહી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો આજ, કારણ કે એક નવી રેસીપી બનવાની છે અમારા ઘરે. એટલે ક્યાંય વૈયા ન જતા, જાવ તો ફ્રેશ થઈને પાછા વિડીયોમાં આવી જાય અને આ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રેજો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે મેં કારખાનેથી આવતી રહી છે ને મેં ચોળી ખોલવાનું ચાલુ કર્યું હતું, પણ હવે કાંઈ ચોળી ખોલી નથી, કેમ કે અમે બટેટા બફવા મૂક્યા હતા, એ બટેટા બફાઈ ગયા છે. તો મેં એટલી જ ચોળી ખોલી. હવે મૂકી દેશી તો શાક કરવું છે, હવારે કરવું છે હવારે ખોલીશ, અને સાંજે કરવું છે તો કાલે સાંજે ખોલીશ. આજે તો બનાવવાના છે પાપડવડા. તો બટેટા બફાઈ છે, એક સીટી થઈ છે, એટલે મારે જવાનું છે બટેટા ખોલવા માટે. તો તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો, અને તમારે લોકોને કોઈને પાપડવડા ખાવા હોય તો આવતા રહેજો. અને જો તો હેલો ડિયર ફ્રેન્ડ, જો કે અત્યારે ધર્મા થતા રહેશે ને, અત્યારનું કંઈક લોકેશન જો આ રીતનું લોકેશન છે ને, આ બાજુ વરસાદ ચડ્યો છે. જોકે આવ્યો તો થોડો ઘણો, જો આ બધું બનાવેલું છે આ બધું જોવો. અને ઓલો સ્તંભ દેખાય ત્યાં તો તમને ખબર હશે, સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. બાકી આ રીતે કઈક નજારો છે અત્યારનું લોકેશન વરસાદનું જો. તો ચાલો તમે ફટાફટ અહીંના સિનેમેટિક શો નિહાળો. હવે અત્યારે જો કે આ તો અમારા ગામનો સિનેમેટિક્સ તમે જોયો કે મજા આવી. અહીંયા ધાબામાં અઠવાડિયે લગભગ એક જ બે વાર આવું વ્લોગ શૂટ કરવા આવ્યો, એટલે મજા જ આવ્યા રાખે. બાકી અત્યારનું લોકેશન કંઈક આ રીતનું હતું, મેં તમને આગળની ક્લિપમાં બતાવ્યું. અને હવે જાઉં છું નીચે, કારણ કે વરસાદ આવે છે થોડો થોડો. એટલે તમારે વરસાદ છે કે નથી તે કોમેન્ટ કરીને કહેજો. બાકી અમારે હતો થોડોક, બહુ ઝાઝો નહોતો, થોડો આવ્યો હતો. બાકી બહુ ઝાઝો કાંઈ આવ્યો નહોતો. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે હવે નીચે હવે વરસાદ આવશે થોડો. તો ચાલો નીચે જઈને પાછા મળવી. તો હેલો મિત્રો, મેં તમને કીધું હતું કે હું આજે પાપડવડા બનાવવાની છું. તો એના માટે મેં બટાટા બાફ્યા હતા, ફોલી પણ વાળ્યા, અને દાળ પણ બાફી વાળી છે, અને બટાટાનું સૂકી ભાજી બનાવી રીતે વઘાર પણ લઈ લીધો છે. એ ક્લિક ઉતારી નથી હું તમને બતાવવાની હતી, પણ એમાં એવું હતું કે ફ્રેન્ડ આવી ગયા એટલે બહાર જતા રહેતા, એટલે મોબાઈલ કહેતો ને, એટલે મેં આ કરી વાળ્યું છે. અને જો આ બટેટા પણ બધું વઘારી વાળ્યું છે, મિક્સ કરવાનું છે. તો હું મિક્સ કરું છું, તો તમે બધા કન્ટિન્યુમાં જોડાયેલા રહીજો. તો તમે જો મસ્ત ચૂંદો વઘારી વાળ્યો છે, આપણે જેમ સૂકી ભાજી વઘારી એ રીતે જ વઘાર્યો છે.
તો એ રીતે વઘારી વાળો અને ટેસ્ટ કરી જો કેવું છે, કંઈ ઘટતું નથી ને. તો મસ્ત બની ગયું છે, સ્વાદ પણ સરસ મજાનો આવે છે. હવે પાપડ લેવા જવાનું છે ને પછી પાપડ છે ને સાઈસમાં પલાળી પછી એમાં ચૂંદો ભરીને પછી આપણે લોઢીમાં તળવાના, એટલે કે એમાં શેકી વાળશું. તો મસ્ત પાપડવાળા બની જશે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને જે લોકોને પાપડવાળા ભાવતા હોય કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. અને આ કુકરમાં દાળ પણ બાફી વાળી છે, તુરીની દાળ બાફી છે આની જોડે ખાવા માટે. તો જો આપણે મસ્ત ચૂંદો વઘારી વાળ્યો છે. અને હવે આપણે બનાવવાના છે પાપડવડા. તો આજે સાંજે તો છે પાપડવડાનો પ્રોગ્રામ. અને અમારે પિન્સુબેન આવી જશે રમવા માટે. કા પિન્સુબેન ભણવા જતા કઈ બોલશો? ડિસ્કો કરશો? તો જો એને તો આજે કઈ બોલવું નથી. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. ને હું બનાવી વાળું. હાલો મિત્રો, અત્યારે જો અમે આ ઢોસા બનાવી છીએ. અમારે ઘરે આવ્યા છે મહેમાન તો આવ્યા છે. સંગીતાની બેન આપવું છે અને એક આ વિજુફુઈ છે. વિજુફુઈ આવ્યા છે આટો તે બેઠા બેઠા ડુંગળી સુધારે છે. તમે પણ ઢોસા ખાવા આવજો. ઢોસામાં અમે ડુંગળી અને દહીં અને સેવ ને એવું બધું નાખવાના છે. અને દાળ જાજી નાખશું. તમારે કોઈ ઢોસો ખાવો હોય તો અમારે ઘરે વી આવો. આ મહેમાન હરખા બેસી જાવ. હાલો. હા બોલ એવું હું નહીં બોલ. હું વિજુફુઈ, તમને ઢોસા ભાવશે કે પાપડવડા ભાવશે? મને પાપડવડા. પાપડવડા તો તમને આવડે છે તો અમને શીખવાડો ને થોડાક. શીખવાડીશ. તો મને રોજ મારે સિંગી બનાવીને ખવડાવે. તને શીખવાડીશ. કેમ બનાવવાના, હું નાખવાનું એમાં? તો બટેટા આમ હરખું બોલો, આમ હામું જોઈ. મને બાપ આવે મને આવડે નહીં એટલે હું તને જૂની સુધારો. હા, બહુ જાડી નહીં. હું આપું હવે અમે પાપડ તળવી છીએ. તો બધું તૈયાર થઈ જશે ને હવે બેસવાનું છે જમવા માટે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો હેલો મિત્રો, અત્યારે હું થઈ ગઈ છું હાવ નવરી. જો કે ખાઈ પણ લીધું, વાસણ પણ ધોઈ નાખ્યા, થઈ ગઈ છું હાવ નવરી. અને સુઈ જવાનું છે ને એ ગયા ખાઈને તરત વહી ગયા તમારા બેનને મૂકવા માટે, કેમ કે આખું જવાનું મોડું થઈ જાય. એ ક્યારે આવે એનું નક્કી નહીં. જો કે હમણાં મેં ફોન કર્યો હતો કે હું વહી આવું છું, એટલે વહી આવવાના જે છે હું એકલું છું એટલા માટે તો મારા બેનને મૂકવા જશે ને એ હમણાં આવશે. તો તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો? જો તમને લોકોને ગમ્યો હોય ને તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે. જો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હો તો તમને ખબર છે શું કરવાનું છે. છતાં હું તમને કહી દઉં કે શું કરવાનું છે. તો કાંઈ નથી કરવાનું, બસ એક થોડુંક અમથું જ કરવાનું છે. એક નાની અમથી વસ્તુ કરવાની છે. તો હું તમને કહી દઉં કે શું કરવાનું છે. તો કે તમને લોકોને ખબર છે શું કરવાનું છે, છતાં હું કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો. અને સાઈડમાં પેલું બેલ આઇકન છે એને જોરથી ધક્કો મારી દેજો. એટલે સૌથી પહેલાં અમારો વિડીયો છે તમારી પાસે પૂગે. જો કે નહીં કરો તો અમારો વિડીયો તમારી પાસે નહીં પૂગે, પણ તમે બેલ આઇકન પ્રેસ કરી દેશો તો અમારો વિડીયો છે એ સૌથી પહેલાં તમને તમારી લોકો પાસે પહોંચશે. તો બસ હું લોકો અહીંયા જ પૂરો કર્યું છે. જોરથી દબી દેજો ઘંટી, એટલે અમારો વ્લોગ છે સૌથી પહેલાં તમને લોકોને મળે. તો હવે ફરી પછી મળીશું નવા વ્લોગ સાથે. તો તબ તક કે લીએ બાય બાય.